તો આ છે મોટા વરાછાથી કોસાડ જે રસ્તો જાય છે ને એ રસ્તો છે. અને જે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ શેર થઈ ગઈ ને કે ભાઈ પેટ્રોલની અછત છે એના લીધે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ભાઈ કેટલું બધું આમ શું કહેવાય પબ્લિકની ભીડ થઈ ગઈ છે. ખોટી અફવા હોય અને લોકો આવી રીતે સિરિયસલી લે તો ભાઈ થોડુંક ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. જો આ બધી વસ્તુ મેન વસ્તુ એવી છે કે અફવાના લીધે આ લોકો આવી ગયા છે અહીંયા પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે, પણ એવું કંઈ છે નહીં. હકીકતમાં રિયાલિટી કંઈક અલગ જ છે. જે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ આવી ગઈ છે ને કે ભાઈ પેટ્રોલની અછત છે સુરતમાં, એવું કંઈ છે નહીં ભાઈ. ખોટા લોકો પેનિક થાય છે ને તમે આવી લોકો અફવા ફેલાવતા હોય ને એવી અફવાઓમાં નહીં આવતા. જો બાકી અહીંયા જો તમે જોઈ લો બધી જગ્યાએ ખાલી પબ્લિક પેટ્રોલ ભરાવવા માટે જ ઊભું છે. હવે આ એક પેટ્રોલ પંપની વાત નથી, આવા ઘણા બધા પેટ્રોલ પંપ છે સુરતમાં જે અત્યારે બહુ ઓલરેડી ટ્રાફિક થઈ ગઈ છે. તો બસ આજે તારીખ 23 તારીખ છે બરોબર, એટલે ઘણા લોકોને એવું હોય કે ભાઈ પેલું જૂનું વિડીયો છે એવું કંઈ છે નહીં. 23 તારીખનું વિડીયો છે અને 23 તારીખના હું તમને બધા જે લાઈવ જે છે ને બધી વસ્તુ બતાવું છું, જોઈ લો. તો આવું કંઈક છે ભાઈ, ખોટી અફવાઓ હોય. હવે રિયાલિટી હોય તો વાત અલગ છે, બાકી ખોટી અફવાઓ હોય તો આ બધા લોકોને શું સમજવાનું.